બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને દુપટ્ટા વડે ગળું દબાવી દીધું. મૃત્યુ બાદ તેણે લાશના 50 ટુકડા કર્યા અને ઘરથી 500 મીટર દૂર જંગલમાં ફેંકી દીધા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કૂતરો યુવતીના શરીરનો ભાગ ખાઈ રહ્યો હતો. ગામ લોકોએ જોયું તો પોલીસને જાણ કરી. પોલીસને હજુ સુધી શરીરનો સંપૂર્ણ ભાગ મળ્યો નથી. હાલ યુવતીનું માથું, 2 હાથના હાડકાં અને વાળ મળી આવ્યા છે. આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. માણસ આટલો બધો ક્રૂર કેવી રીતે થઈ શકે? યુવતીને મારી તો નાખી, આમ છતાં એવો તે શું ખાર હતો કે યુવતીના આટલા કટકા કરી અને ફેંકી દીધા. આ ઘટના ઝારખંડ ખૂંટીના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાન પંજ ટોંગરીની છે. પોલીસને 24 નવેમ્બરના રોજ યુવતીના શરીરના કેટલાક ટુકડા, તેનું ફાટેલું આધાર કાર્ડ અને બેંક પાસબુક મળી આવી હતી, જેના પરથી મૃતક યુવતીની ઓળખ થઈ ગઈ હતી. અને જ્યારે પોલીસે ગ્રામજનોની પૂછપરછ શરૂ કરી તો તેમને યુવતીના પ્રેમી વિશે ખબર પડી. પોલીસે 26 નવેમ્બરે પ્રેમીની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને સમગ્ર ઘટના જણાવી દીધી. આરોપી નરેશ ભંગરાએ પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ગાંગી સિવાય તે અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ગર્લફ્રેન્ડને આ વાતની જાણ થતા તે યુવક પાસે પહોંચી હતી. ગર્લફ્રેન્ડે કહ્યું કે જ્યારે તું બીજી છોકરી સાથે રહે છે તો મને મારા ગામ માલગો જવા દે, તેમજ મેં આપેલા પૈસા મને પાછા આપી દે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીએ ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. એસડીપીઓ ક્રિસ્ટોફર કેરકેટાએ કહ્યું કે આરોપી નરેશ ભંગરાની ધરપકડ કરવામાં આવી છે. તે બેંગલુરુમાં ચિકન શોપમાં કામ કરતો હતો. ત્યાં મરઘીઓના ટુકડા કરતો હતો, તેથી મૃતદેહના ટુકડા કરવામાં તેને કોઈ જ સંકોચ નહોતો. મૃતકની ઓળખ ગંગી કુમારી તરીકે થઈ છે, જે માલગો જાત્રા ટોળી લપુંગની રહેવાસી છે. યુવતીના ગામમાં નરેશનું મામાનું ઘર હતું. તે તેના મામાના ઘરે જતી તે વખતે ગાંગી અને નરેશ પ્રેમમાં પડ્યા હતા. 1.5 વર્ષ સાથે રહ્યા પછી ગાંગી કામ માટે તમિલનાડુના ત્રિપુરા ગઈ અને નરેશે બેંગલુરુમાં કામ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન નરેશને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેને એક પુત્ર પણ છે. અહીં જ્યારે ગાંગીને મામલાની જાણકારી મળી તો તે બેંગલુરુ આવી ગઈ. 6 નવેમ્બરે નરેશ ગાંગી સાથે હટિયા સ્ટેશન આવ્યો હતો. ત્યાંથી 8મી નવેમ્બરની સાંજે નરેશ ગાંગી સાથે જોજોદાગ જવા માટે નીકળ્યો હતો, પરંતુ તે ગાંગીને ગામ નજીક ભગવાન પંજ ટોંગારી લઈ ગયો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે ગાંગીએ તેને તેના પૈસા પરત કરવા કહ્યું ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો. આ પછી નરેશે ગાંગીનું તેના દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. પોલીસને ઘટના સ્થળેથી યુવતીની હત્યામાં વપરાયેલી કુહાડી મળી આવી હતી. આ કિસ્સો વર્ષ 2022માં દિલ્હીનો શ્રદ્ધા વોકર નામની યુવતીના કિસ્સા સાથે તુલના કરવામાં આવી રહ્યો છે, જેમાં તેના લિવ ઇન પાર્ટનરે કંઈક આવી જ રીતે તેની હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને ટુકડાઓમાં વિભાજિત કરીને રેફ્રિજરેટરમાં રાખી દીધો હતો. દેશમાં લગભગ આ બીજી ઘટના હશે. આ પ્રકારની અમાનવીય હત્યા કરનારા નરાધમને કેવી સજા ફટકારવી જોઈએ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આવા જ વિડીયોઝ માટે અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.